ગુજરાત એટીએસે પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે, જેમણે 50,000થી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યા હતા. ગુજરાત એટીએસે ગત તારીખ 8 એપ્રિલ 2025ના રોજ બોગસ લાયસન્સ ધરાવનાર 7 આરોપીઓની ધરપકડ કરી 6 હથિયાર સાથે 135 કારતૂસ કબજે કર્યા હતા. ત્યારે આ સાથે આરોપીઓ ધાર્મિક કે લગ્ન પ્રસંગમાં કમર પર ફટકડી લટકાવી કસ્ટમરને આકર્ષતા હતા. જેમના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. 16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હથિયાર અને હથિયાર લાયસન્સ અગાઉ પકડાયેલા 7 આરોપીઓ થકી મેળવ્યા હતા અને 7 આરોપીઓએ હરિયાણા ખાતે સોહિમ અલી અને આસિફ નામના શખ્સોએ નાગાલેન્ડ અને મણિપુરના લાયસન્સ તૈયાર કરાવી આપ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસને શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલ હોઈ શકે છે. જો કે બોગસ લાયસન્સ કૌભાંડ મામલે ગુજરાત એટીએસે 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 16 આરોપીઓ ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ 7 આરોપીઓ પાસેથી હથિયાર જોઈને પ્રભાવિત થઈ ગયા હતા અને પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી, જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઈને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવે છે, જે પંચના વિકસે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડ થી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર.